નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ની જે પરીક્ષા તમે સીઈટીની તૈયારી કરી રહ્યા છો, તો સીઈટીની પરીક્ષા નજીકમાં એટલે કે 31મી જાન્યુઆરી આવી રહી છે। તો તમારી પાસે એક અઠવાડિયાનો સમય છે। તો અઠવાડિયામાં આવું જ પેપર પૂછાઈ શકે એવું પેપર આપણે લાવ્યા છીએ। તો આ પેપરમાંથી તમને ઘણું બધું શીખવા મળશે, સાથે તમારે મોક ટેસ્ટની તૈયારી પણ થઈ જશે। અને બીજું એ કે તમે આ મોક ટેસ્ટ છે એ આપી દેજો તો તમારે કેટલા ગુણ થાય છે, કેવી તૈયારી તમે કરી લીધી છે એ પણ તમને જાણ થશે। તે ઉપરાંત આ પેપર છે તમારા મિત્રો જોડે શેર પણ કરી લેજો, જેના લીધે એ પણ આ વિડીયો જોઈ શકે અને તમારે કેટલા માર્ક્સ થાય છે ની કોમેન્ટ પણ કરી શકો છો। તે ઉપરાંત આપણે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પણ તમારી સમક્ષ મૂકી રહ્યા છે, તો જેના લીધે તમે તૈયારી કરવા માંગતા હો તો તમે પણ તૈયારી કરી શકો છો। તો આ જે પેપર છે એ આ રીતે તમે સંપૂર્ણ સોલ્યુશન હવે તમારી સમક્ષ મૂકું છું તો જોઈ શકો છો। તો સરસ મજાનું પેપર છે, સાથે પરીક્ષામાં પૂછાય એ રીતનું જ પેપર છે। તો સૌપ્રથમ પ્રશ્ન છે શ્રેણી પૂર્ણ કરો, બરાબર। તો આવી શ્રેણીઓ તમારે પૂછાશે, તો અલગ અલગ એમાં નિયમો આપેલા હશે ને એ રીતે તમારે પૂર્ણ કરવાની છે। તો આ જે શ્રેણી છે એની વાત કરીએ તો આ શ્રેણીઓ, મોટા ભાગની શ્રેણીઓ તમે સરવાળો બાદબાકી કરો તો જવાબ તમને મળી જતો હશે। તો 7 ને 3 10 થશે, હવે 10 ને 6 16 થશે, હવે 16 ને 9 25 થશે। 16 ને 9 કેટલા થશે તો કે 25 થશે। તે ઉપરાંત 25 ને 12, બરાબર, તો 25 ને 12 કેટલા થશે તો કે 37 થશે। હવે 37 ને 15 કેટલા તો કે 52 થશે। તો આ રીતે લાઇનસર ચાલે છે, તો આપણો જે જવાબ છે એ ડી આવશે, એટલે કે 25 આવશે। હવે શ્રેણી પૂર્ણ કરો, તો આ જે શ્રેણી આપેલી છે એ તમારે પૂર્ણ કરવાની છે। તો આ જે શ્રેણી છે સરવાળા આધારિત છે, એટલે કે આ બે સંખ્યાનો તમે સરવાળો કરશો તો 1 + 1 બરાબર કેટલા થશે તો કે 2 થશે। હવે 1 ને 2 નો તમે સરવાળો કરશો તો કેટલા થશે 3 થશે। 2 ને 3 નો તમે સરવાળો કરશો તો કેટલા થશે 2 અને 3 નો સરવાળો 5। હવે 3 અને 5 નો સરવાળો તમારે કરવાનો છે, 3 + 5 એટલે કે નજીકની સંખ્યાનો સરવાળો કરવાનો છે, તો કેટલા થશે 8। તો આપણો જે જવાબ છે એ બી આવશે। કયો જવાબ આવશે તો કે બી। તો બી જવાબ સાચો છે। આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો, તો તમારે અહીં ચોરસની ગણતરી કરવાની છે। તો સૌપ્રથમ આપણે અંદરના ચોરસ ગણી લઈએ કેટલા છે, 1 2 3 4। તો આ રીતે તમારે ચોરસ ગણવાના છે, 12 ના ગણી લો, 5 6 7 અને 8। તો 8 ચોરસ આ થાય છે। હવે 8 એ થાય છે, બરાબર। પછી તો 8 ઉપરાંત આ જે ચોરસ છે વચ્ચે આપેલો છે, આપણે નથી ગણ્યો, 9। હવે કંઈ મોટો પણ આપેલો છે, એટલે કંઈ કુલ કેટલા ચોરસ થાય છે તો કે 10 ચોરસ થાય છે। તો આપણો જે જવાબ છે એ બી આવશે, બી જવાબ સાચો છે। આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે જણાવો, તો અહીં તમારે લંબચોરસની ગણતરી કરવાની છે કેટલા છે તે। તો સૌપ્રથમ 1 2 3 4, તે ઉપરાંત 5 6 7 અને 8, બરાબર। તો આ રીતે 8 લંબચોરસ તમે જોયા। હવે 8 ઉપરાંત આ જે સંપૂર્ણ છે, એટલે કે સમગ્ર લંબચોરસ તમારે ગણવાનો છે 9, પછી આ પણ ગણવાનો છે 10, આ પણ ગણવાનો છે 11, આ પણ ગણવાનો છે 12। તો આ રીતે 12 લંબચોરસ થાય છે। હવે તે ઉપરાંત નજીકના પણ તમારે ગણવાના છે, એટલે કે આ 12 તો થયા જ છે, બરાબર। તે ઉપરાંત આ એક ગણો 13, હવે એક આ પણ ગણી લો એની નજીકનો 14, હવે એક અહીંથી પણ ગણી શકો છો તમે 15। તો આ રીતે 15, એક આ જે છે એ પણ શું છે લંબચોરસ છે। તો કુલ લંબચોરસની સંખ્યા કેટલી થાય છે 16 થાય છે। હવે એક અહીં છે 17, એક અહીં પણ થાય છે 18, બરાબર। તો આ રીતે 18 લંબચોરસની સંખ્યા થાય, 18ની પણ 16 થાય છે, આપણે ડબલ ગણી લીધા છે, અહીંથી આ અગાઉ ગણી લીધા છે। તો જે લંબચોરસની સંખ્યા છે એ કુલ કેટલી થાય છે તો કે 16 થાય છે। તો 16 લંબચોરસ છે। તો જેટલા પણ આપેલા છે બધા જ તમારે ગણવાના છે અને સાથે મેક્સિમમ સંખ્યા સુધી પહોંચાય એવો પ્રયત્ન કરવાના છે। તો કુલ લંબચોરસની જે સંખ્યા છે 16, એટલે કે ડી જવાબ સાચો છે।
હવે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો ત્રિકોણની ગણતરી કરવાની છે. તો 1 2 3 4 5 6. તો આ 6 ત્રિકોણ તો અહીં થઈ જાય છે. 6 ઉપરાંત 2 આ જે ત્રિકોણ આપેલા છે એ થાય છે. એક આ 7 અને એક અહીં અંદર આપેલો છે, એટલે કે 8 ત્રિકોણ તો આ થઈ જાય છે. હવે તે ઉપરાંત તો આ જે આકૃતિ છે એમાં કુલ ત્રિકોણોની સંખ્યા જે છે 8 થાય છે. હવે આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો. તો આપણે સળંગ રેખાઓ ગણવાની છે. તો આપણે સળંગ રેખાઓ ગણવાની છે. તો આ 1 છે, આ 2, આ 3, આ 4, બરાબર. હવે આ 5, આ 6, આ 7. તો 7 આ થાય છે. પછી 8 9 10 11 12 અને 13. તો આ રીતે 13 રેખાઓ અહીં થાય છે. હવે 2 બીજી છે 14 15. પછી 2 બીજી છે 16 17. હવે એક રેખા આટલે થાય છે 18. એક આટલે થાય છે 19. ને એક રેખા જે તમે જોઈ શકો છો અહીં થાય છે. એટલે કે કુલ રેખાઓની જે સંખ્યા છે એ 21 થાય છે. કેટલી થાય છે? તો કે 21 થાય છે. તો આ રીતે જે રેખાઓની સંખ્યા છે એ 21 પહોંચે છે, એટલે કે બી જવાબ સાચો છે. આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. તો લંબચોરસની તમારે ગણતરી કરવાની છે. તો 1 2 3 4 પછી 5 6 7 8. 8 લંબચોરસ આ થાય છે. પછી આ જે સમગ્ર છે એ તમે ગણો 9મો. પછી આ 2 ઊભા છે લંબચોરસ એ પણ તમે ગણી શકો છો. તો 10. હવે એક આ પણ ઊભો છે એ પણ તમે ગણી શકો છો. તો 11 થાય છે આ રીતે. હવે એક લંબચોરસ હજુ ગણવાનો બાકી હોય એવો પણ તમને મળી જશે. તો આ લંબચોરસ અહીં થાય છે, એટલે કે આ પણ થાય છે. તો કુલ 12 લંબચોરસ છે. કેટલા છે? તો કે 12 છે. તો એ જવાબ સાચો છે. આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો એન્થ્યુઝિયાસ્ટિક છે, એના ઉપરથી કયો ના બને? તો જે એન્થ્યુઝિયાસ્ટિક છે એમાં તમે જોઈ શકો છો કે આર ક્યાં આપેલો નથી, એટલે કે થ્રસ્ટી શબ્દ નહીં બને. બાકીના બધા જ સાચા છે. એ સી અને ડી 3 બને છે, પણ આર ક્યાંય અહીં છે નહીં, તો થ્રસ્ટી નહીં બને. તો બી જવાબ આવશે. 9 નંબરમાં આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? તો ફેબ્રુઆરી ઉપરથી કયો ના બને એ તમારે કહેવાનું છે. તો આ શબ્દ એલવાળો જોઈ શકો છો કે એલ અહીં ફેબ્રુઆરીમાં ક્યાંય આવતો નથી. તો ડી જવાબ આવશે. કયો નથી બનતો એવું પૂછ્યું છે. તો કયો નથી બનતો? તો કે રૂરલ નથી બનતો. 10 નંબરમાં અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ તમારે શોધવાનો છે. એટલે કે આ જે મધર શબ્દો આપેલો છે એને તમારે ABCDના ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે. તો સૌ પ્રથમ જે છે એ કયો શબ્દ આવશે? તો ઈ આવશે. પછી એચ આવશે. તો ઈ આવશે, પછી એચ, પછી એમ આવશે, પછી ઓ, છેલ્લે આર અને ટી. તો આ રીતે જે આપણો સાચો જવાબ છે એ કયો આવશે? તો કે બી જવાબ આવશે. અંગ્રેજી મૂળાક્ષર સાચા ABCD ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાનો છે. તો હિન્દી લખેલું છે તો સૌ પ્રથમ ડી આવે છે. તો સૌ પ્રથમ કયો આવે છે? ડી. પછી ABCD, E F G H, પછી એચ આવશે, પછી આઈ આવશે, ફરીથી આઈ આવશે અને પછી છેલ્લે એન આવશે. તો આપણો જે સાચો જવાબ છે એ આ રીતે થશે. તો સૌ પ્રથમ જે આપણો જવાબ એ છે એ આવશે. 11માં એ સાચો છે. ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો ગુજરાતી મૂળાક્ષરો જે છે એ ચ માટે 2 વાપરેલા છે. તો ન માટે કેટલા વાપરેલા છે? તો ન માટે 1 વાપરેલો છે. ડ માટે કેટલા છે? તો ડ માટે 3 છે. તો અહીં કેટલા થશે નડ માટે?
તો 13 થશે. કેટલા થશે? ન અને ડ માટે 13. પછી વત્તાની નિશાની છે. હવે ત આવ્યો ફરીથી, તો ત માટે 4 છે, તો અહીં તમારે 4 લખવાના છે. પછી ર છે, તો ર માટે 6 છે, તો 13 + 46નો તમારે સરવાળો કરવાનો છે, તો 59 થશે. 46 + 13 કેટલા થાય છે? તો કે 59. તો બી જવાબ સાચો છે. 13 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબના અંકમાં દર્શાવી. સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો ચણતર માટે કયો હશે? તો અહીં તમે જોઈ શકો છો, સૌપ્રથમ 2 છે. પછી અણ માટે તમારે જોવાનો છે, તો અણ માટે 5 છે. પછી ત માટે, તો ત માટે 4 છે. પછી ર છે, તો ર માટે 6 છે. તો 25 46 છે. હવે એમાંથી માઇનસ તમારે કરવાના છે, તો માઇનસ પહેલો ત કરવાનો છે, તો ત માટે 4. પછી ર છે, તો ર માટે 6 છે. અને પછી અણ છે, તો અણ માટે કેટલા છે? તો કે 5 છે. તો આ રીતે 2546માંથી તમારે 465 બાદ કરવાના છે. તો તમારો જવાબ જે છે એ બાદબાકી તમારે કરવાની થાય છે. તો 6માંથી 5 જાય તો 1, 4માંથી 6 ના જાય, બરાબર. તો તમારે શું લેવું પડશે? દશકો. હવે 4માંથી 4 જાય તો 0, 2માંથી કાંઈ કાઢવાનું નથી, તો 2 રહે. તો તમારો જવાબ જે છે એ 2081, એટલે કે સી જવાબ સાચો છે. જુદી પડતી આકૃતિ શોધો. તો આ જે આકૃતિઓ આપેલી છે એમાંથી અલગ પડતી જે આકૃતિ હોય એ તમારે શોધવાની છે. તો એ, સી ને બી ત્રણેય આકૃતિઓ તમે જોઈ શકો છો, તો ખૂણાવાળી છે. જ્યારે બી આકૃતિ છે વર્તુળ છે, એટલે કે ખૂણા એમાં નથી આપેલા. તો ડી આકૃતિ અલગ પડે છે, 14માં ડી આવશે. 15 નંબરનો પ્રશ્ન છે, જુદી પડતી આકૃતિ તમારે શોધવાની છે. તો એ, બી ને ડી લાઇટના સાધનો છે, એટલે કે વીજળીથી ચાલતા. જ્યારે સી છે એમાં વીજળીની જરૂર નથી પડતી, તો સી જવાબ આવશે. 16 નંબરમાં નીચે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાને લઈને તમારે ઉત્તર આપવાનો છે. તો મમ્મી છે, યુ છે, પછી વળી એમ છે, અને છેલ્લે વાય છે. તો દરેક માટે અક્ષર આપેલા છે. તો જે એમ છે એ 13 નંબરે આવે છે. કયા નંબરે આવે છે? એમ 13. તો એની જગ્યાએ ત્યાં એક પ્લસ કર્યો છે, 14 નંબર લખ્યો છે. તો આ રીતે બધા જ અક્ષરમાં એક એક પ્લસ કર્યો છે. તો જે પપ્પા છે, તો એમાં પી જે છે એ કયા નંબરે આવે છે? તો પી જે છે પી 16 નંબરે આવે છે. કયા નંબરે આવે છે? 16 નંબરે. તો પીનો 16. પછી એ તો 1 નંબરે આવે છે, તો 1 પ્લસ કરવાનો છે. તો પી 16 નંબરે આવે છે, તો 1 પ્લસ કરવાનો છે, તો 17 થશે. હવે જે એ છે 1 નંબરે, તો 2. હવે પી 16 નંબરે, તો 1 પ્લસ કરવાનો છે, તો 17 આવશે. અને એ ફરીથી છે, તો 2 આવશે. તો 17 2 17 2 આવશે. તો આપણો જે સાચો જવાબ છે એ થશે 17 2 17 2, બરાબર. હવે 17 નંબરમાં SCEGIKMOQ. તો અહીં જે અક્ષર છે એ તમારે ઓળખવાના છે. તો આ જે બે અક્ષરો છે અહીં અંદરો અંદર પણ ગેપ છે, એટલે કે એ, સી ને ઈ. તો એમાં વચ્ચે કયો આવે છે? બી આવે છે. સીમાં વચ્ચે કયો આવે છે? ડી આવે છે, બરાબર. તો બી અને ડી બે ગેપ છે. હવે આ બે અક્ષરોની આ શ્રેણી છે એમાં પણ વચ્ચે અમુક ચોક્કસ અક્ષરોનું અંતર આપેલું છે. તો એ પછી બી, સી, ડી, ઈ, એફ. તો આ રીતે 5 અક્ષરોની ગેપ છે, એટલે કે એ પછી 5ની ગેપ છે. તો એમ પછી તમારે 5 અક્ષરોની ગેપ શોધવાની છે. તો એન, ઓ, પી, ક્યુ, આર અને છેલ્લે એસ આવશે. કયો આવશે? એસ આવશે. તો એસવાળા વિકલ્પો આપણે બે જોવાના છે, બાકીના જે છે એ જતા રહેશે. તો જે એસવાળું છે આ બંને રહેશે. હવે ઓ છે, તો ઓથી તમારે વળી 5ની ગણવાની છે. ઓથી પી, ક્યુ, આર, એસ, ટી અને યુ આવશે. કયો આવશે? યુ.
તો આપણો જે સાચો જવાબ છે બી આવશે. કયો આવશે? બી. તો આ રીતે બે પ્રકારની ગેપ આપેલી છે, અક્ષરોનું વચ્ચે ડિસ્ટન્સ છે. તો બી જવાબ સાચો છે. નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ તમારે શોધવાનો છે. તો અલગ અલગ શબ્દો આપ્યા છે ને શબ્દકોશ પ્રમાણે તમારે ઓળખવાના છે. તો બધામાં વી તો પહેલો આવે જ છે, એટલે કે વી વાળા શબ્દો આવે છે. હવે બીજું એ કે અહીં રૂ ના આવે, બરાબર. તો આ શબ્દો અહીંથી નીકળી જાય છે, પહેલો જ ખોટો છે. હવે જે વિશ્રાંતિ લખેલું છે તો એમાં વી છે તો બરાબર છે. તો સૌપ્રથમ શરણાઈનો શવાળા શબ્દો આવશે, પછી ષટકોણના, અને પછી જે છે એ સસલાના શવાળા આવશે, અને એના પછી રૂવાળા શબ્દો આવશે. તો વિશ્રાંતિ બરાબર છે, વિષ્ણુ પણ બરાબર છે, અને વિસ્તરણ બરાબર છે, અને પછી રૂવાળા આવશે. ઈ પછી રૂવાળા આવશે. તો વૃત્તિ પણ બરાબર છે. તો આપણો જે સાચો જવાબ છે એ છે. કયો છે? એ છે. તો પહેલા શબ્દો ધ્યાનમાં નથી રાખવાનો, પણ જે બીજો શબ્દો દરેકમાં આપેલો છે. તો આમાં શરણાઈનો શ છે, આમાં ષટકોણ છે, અને આમાં સસલાનો શ છે. તો સૌપ્રથમ વિશ્રાંતિ, બીજા નંબરમાં વિષ્ણુ, ત્રીજા નંબરમાં વિસ્તરણ. હવે ચોથો શબ્દો જે છે એમાં બધામાં વી આપેલો છે, એટલે કે ઈ આપેલો છે સ્વર, અને આમાં રૂ છે. તો ઈ પહેલો આવે અને રૂ પછી આવે, તો છેલ્લે વૃત્તિ આવશે. તો એ જવાબ સાચો છે. તો શબ્દકોશ જ્યારે પણ તમે લખવા બેસો છો ત્યારે સૌપ્રથમ અ આ ઈ સ્વર ધ્યાનમાં રાખવાના છે, પછી તમારે બારાક્ષરી ધ્યાનમાં રાખવાની છે, ને પછી જે અક્ષરો છે પહેલો, બીજો, ત્રીજો એ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો આ રીતે સરળતાથી શબ્દકોશના જવાબો આપી શકશો. 19 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ તમારે લખવાનો છે. તો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચો. તો સૌપ્રથમ તમે અલગ અલગ શબ્દો આપેલા છે, તો એમાંથી બોલવાળો શબ્દો છે ત્રીજા નંબરે આવે, તો નીકળી જશે. પછી આમાં પણ એ રીતે જ છે, તો એ પણ નીકળી જશે. હવે બેમાંથી એક તમારે સાચો શોધવાનો છે. તો એન વાળો શબ્દ પહેલો આવે છે, એના પછી પી આવે છે, બરાબર. તો સીમાં બંને સાચા છે. પછી અહીં એલ, તો એસ કરતાં એલ પહેલો આવે છે. તો આપણો જે સાચો જવાબ છે એબીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવતા સી સાચો છે. તો એબીસીડીના ક્રમ પ્રમાણે તમારે એબીસીડી એક વખત લખી લેવાની છે. તો 5 થી 7 પ્રશ્નો એવો પૂછાય છે કે એબીસીડીની મદદથી તમે સોલ્યુશન કરી શકો. 20 નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્ન નંબર 20, 21 અને 22માં આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દો તમારે શોધવાનો છે. તો સ્કેચ પેન, માપપટ્ટી, પરિકર ને કોણ માપક. તો આમાં જે અલગ પડે છે એ સ્કેચ પેન પડે છે. તો પરિકર, માપપટ્ટીને કોણ માપક એ માપ લેવા માટે વપરાય છે, જ્યારે સ્કેચ પેનનો ઉપયોગ માપ લેવા માટે નથી થતો. તો 20માં એ જવાબ સાચો છે. 21 નંબરમાં કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ. તો આ રમતો આપેલી છે, એમાંથી જે કબડ્ડી છે એ દડા વગર રમાય છે. બાકી વોલીબોલ, ફૂટબોલ અને બાસ્કેટબોલ બધામાં દડાની જરૂર પડે છે, બોલની જરૂર પડે છે. તો એ જવાબ સાચો છે. સાયકલ, રિક્ષા, એક્ટિવા અને સ્કૂટર. તો રિક્ષા, એક્ટિવા અને સ્કૂટર આ જે બધા છે એમાં ઈંધણની જરૂર પડે છે, જ્યારે સાયકલમાં કોઈ જ ઈંધણની જરૂર પડતી નથી. તો આ એ રીતે જવાબ જે છે એ સાચો કયો આવશે? એ આવશે. હવે તે ઉપરાંત જે પૈડાના આધારે તમે જોઈ શકો છો, તો સ્કૂટર 3 પૈડાવાળા પણ હોઈ શકે છે, એટલે એ રીતે આપણે નહીં શોધી શકીએ. તો આ રીતે આપણો જે જવાબ છે એ ઈંધણના આધારે રાખીએ છીએ. તો એ જવાબ સાચો છે. નીચેના પ્રશ્ન નંબર 23 અને 24માં શરૂઆતના બે પદ વચ્ચે છે. તો પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો પરિમિતિનું જે સૂત્ર છે એ અહીં આપેલું છે. હવે અહીં ક્ષેત્રફળ શોધવા માટેનું તમારે સૂત્ર મૂકવાનું છે. તો પરિમિતિની જે છે 4 ગુણ્યા લંબાઈ, ચારે બાજુનું માપ હોય છે. તો એ રીતે ચોરસનું પરિમિતિ આપેલી છે 4 ગુણ્યા લંબાઈ. તો ક્ષેત્રફળ જે છે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો શું આવશે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ. તો એ જવાબ સાચો છે. હવે ભારતમાં રૂપિયો નાણાં તરીકે વપરાય છે, તો અમેરિકામાં શું વપરાય છે? તો ડોલર વપરાય છે. એ જવાબ સાચો છે. દર્પણ આકૃતિ તમારે શોધવાની છે. તો આ જે આકૃતિ આપેલી છે એ આકૃતિ શોધવાની છે. તો અહીં દર્પણ અહીંથી ચાલુ થાય છે,
એટલે કે ડાબી જમણી બાજુ બદલાય છે। તો અહીંથી દર્પણ છે તો આ જે નીચે છે એ હું ઉપર આવશે અહીં। હવે અહીંયા જે નીચે દોરેલું છે એ અહીં આવશે અને ગોળ જે ઉપર તો અહીં આવશે। અને તો આ રીતે તમારી જે આકૃતિ છે એ આપણો કયો જવાબ સાચો છે? તો આપણો જે જવાબ છે એ અરીસો સામામોએ રાખેલો છે, એટલે કે ઉપર નીચે બદલાશે। આમાં અરીસામાં ડાબી જમણી બદલાશે, એટલે કે ત્યાં ડાબી જમણી બદલાશે, એટલે કે જે ઉપર છે નીચે આવશે, નીચે છે ઉપર જશે। તો સી જવાબ સાચો છે। હવે દર્પણ આકૃતિ શોધો તો અહીં એચમાં પણ એ રીતે જ આપેલું છે। તો એચ જે છે એમાં તમે દર્પણ આકૃતિમાં એચને જોશો તો કોઈ ફરક નહીં પડે કોઈ પણ રીતે। તો ઉપર નીચે બદલાશે તો પણ એ રીતે જ રહેશે, એટલે કે એચનો એચ જ આવશે, એટલે કે ડી જવાબ સાચો છે। હવે જો માર્ચ મહિનાની 1લી તારીખે બુધવાર હોય તો માર્ચ મહિનાની જે 1લી તારીખ છે ત્યાં બુધવાર તમારે ગણવાનો છે। હવે તો મહિનાની 31મી તારીખે કયો વાર હશે એ તમારે ગણતરી કરવાની છે। તો જો માર્ચ મહિનાની 1લી તારીખે બુધવાર છે, બરાબર, તો મહિનાની 31મી તો 8મી, એટલે કે 7 તમારે એડ કરતા જવાનું છે। 1 + 7 વળી તમારે 7 એડ કરવાના છે, એટલે કે 8 આવશે। વળી 7 કરશો એટલે 15 આવશે। વળી 7 એડ કરશો એટલે 22 આવશે। વળી 7 તમે એડ કરશો એટલે કે 29 આવશે। તો આ રીતે 29 સુધી તમારે ભાગ્યા 7 કરો એટલે વાર ઉડી જાય છે, એટલે કે છેદ ઉડી જાય છે। તો 29 સુધી નથી ગણવાનું। પછી બુધવારમાં 30 અને 31મી તારીખે વાર પૂછ્યો છે, તો ગુરુ ને શુક્રવાર, તો બુધવાર પછીના 2 દિવસ ગણવાના છે। તો ગુરુ ને શુક્રવાર, તો 31મી તારીખે કયો વાર હશે? તો કે શુક્રવાર આવશે। તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ બી આવશે। વિવેક ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભો છે, તો આ જે ઉત્તર દિશા છે ત્યાં વિવેક મોઢું રાખીને ઊભો છે, બરાબર, તો તેના જમણા હાથ તરફ કઈ દિશા હશે? તો વિવેક ઉત્તર દિશામાં ઊભો હોય તો જમણા તરફ કઈ દિશા હોય તમારે ઓળખવાની છે। તો જમણા હાથે જે દિશા છે એ સૂરજ જે ઉગે એ દિશા, એટલે કે પૂર્વ દિશા હશે। તો એ જવાબ સાચો છે। તાર્કિક રીતે ચડતા ક્રમમાં તમારે ગોઠવવાના છે, એટલે કે નાનાથી મોટા। તો સૌ પ્રથમ સૌથી છેલ્લે જિલ્લો આવશે, તો અહીં 2 જવાબ વધ્યા છે। તો જિલ્લાની આગળ કયો આવશે? તો કે તાલુકો આવશે। હવે તાલુકાની આગળ શું આવશે? તો કે ગામ આવશે। અને સૌથી પહેલાં શું આવે? મોહલ્લો। તો આ રીતે સૌપ્રથમ મોહલ્લો 1 નંબરે, 2 નંબરે ગામ આવશે, ગામથી મોટો તાલુકો, તાલુકાથી મોટો જિલ્લો આવશે। તો બી જવાબ આપણો સાચો છે। તાર્કિક રીતે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના જગ, લોટો, ગ્લાસ, માટલું, તો સૌથી વધારે પાણી શામાં સમાય છે એ રીતે। તો ચડતા ક્રમમાં તો સૌપ્રથમ શું આવશે? ગ્લાસ આવશે 3 નંબરમાં, પછી લોટો, પછી જગ અને પછી માટલું આવશે। તો એ જવાબ સાચો છે। તો સૌપ્રથમ ગ્લાસ, ગ્લાસથી થોડો મોટો લોટો, લોટાથી મોટો જગ અને જગથી મોટું માટલું, એ જવાબ સાચો છે। 31 નંબરમાં એક બોક્સમાં 14 નંગ કેરી હોય તો 10 બોક્સની કેરી ખાલી કરી, તો એક બોક્સમાં 14 હોય તો 10 બોક્સની, તો 14 × 10 બરાબર 140 કેરી થઈ। કેટલી થઈ? 10 બોક્સની કેરી ખાલી કરી, તેમાંથી 5 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? તો હવે તમારે 5 કેરીની ઢગલીઓ કરવાની છે। તો 140 કેરી છે એ તમે જાણી લીધું છે, અને હવે 5ની ઢગલીઓ કરવાની છે। તો આ રીતે 140 / 5 આવશે। તો તમારો જે જવાબ છે 5 દુ 10, બરાબર, એટલે કે 28 આવશે। કેટલો આવશે? 28। તો 28 ઢગલીઓ થશે। સી જવાબ સાચો છે। હવે 32 નંબરમાં મોહનનું ખાલી ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ચાલે છે, બરાબર। ખાલી હોય તો 20 કિમીની ઝડપે ચાલે છે। જો પૂરેપૂરું ભરેલું હોય તો તેની ઝડપમાં 5 કિમીનો ઘટાડો થાય છે। તો કલાકનું કેટલું ચાલતું છે? 1 કલાકનું 15 કિલોમીટર। કેટલું? 15। મોહનના ટ્રેક્ટરને ઈંટોથી પૂરેપૂરું ભરીને 30 કિમી અંતર કાપતા કેટલો સમય લાગશે? તો પૂરેપૂરું ભરીને તમારે ચલાવવાનું છે અને 30 કિમી, તો 1 કલાકનું 15 કાપે છે, બરાબર। તો 2 કલાકનું કેટલું કાપશે? તો 30। કેટલા કલાક થશે? તો કે 2 કલાક થશે। હવે અહીં 2 કલાક જવાબ ક્યાંય નથી આપેલો,
તો 1 કલાકની 60 મિનિટ, તો 2 કલાકની મિનિટ કેટલી થાય? 120 થાય છે. તો આપણો જવાબ જે છે આ રીતે એ આવશે. એ સાચો છે. 100 લાખ એટલે કેટલા? તમારે 100 લાખની ગણતરી કરવાની છે. તો તમે જાણો છો સૌપ્રથમ લાખ, બરાબર. તો આ 1 લાખ છે, આ 1 લાખ. હવે એમાં એને 100 લાખ તમને કીધા છે, તો હવે આ 100ના 2 મીંડા મૂકી દીધા. તો હવે આની તમારે ગણતરી કરવાની છે. આ 1 લાખ થઈ ગયા, આ 10 લાખ, ના 1 કરોડ. તો આપણો જે જવાબ છે કયો આવશે? 1 કરોડ આવશે. તો 100 લાખ એટલે કેટલા કહેવાય છે? તો કે 1 કરોડ કહેવાય છે. હવે 34 નંબરમાં સરોજબેનને દરરોજ 30 રૂપિયાની બચત કરે છે. તો તે મે મહિનામાં સરોજબેન દ્વારા કુલ કેટલા રૂપિયાની બચત થાય છે? તો દરરોજના 30 રૂપિયા છે. હવે મે મહિનાના દિવસ તમારે ગણવાના છે. તો કેટલા દિવસ હોય છે? તો કે 31 દિવસ હોય છે. તો 900 એ થાય છે અને 30 બીજા ગણવાના છે. તો 31 તરી 93 થાય છે અને ઉપર શૂન્ય મૂકવાનો છે. તો 31 તરી 93 અને ઉપર શૂન્ય. તો આ રીતે ગુણાકાર કરવાનો છે તમારે. તો 930 રૂપિયાની બચત કરશે. બી જવાબ સાચો છે. 35 નંબરમાં જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન કેરીના વજનના 2/5 જેટલું થાય છે. એટલે કે 5 કિલો કેરી હોય તો એમાંથી 2 કિલો રસ નીકળે છે. અંદાજે કેટલો નીકળે છે? હવે આથી 4 કિલોગ્રામ રસ તમારે મેળવવા માટે કેટલા કિલોગ્રામ કેરીની જરૂર પડશે? તો 5 કિલોમાંથી 2 કિલો જેટલો રસ નીકળે છે. તો હવે 4 કિલો તમારે કાઢવાનું છે. તો 2ના 4, 2ના વત્તા 4, અહીં 5 હતા, તો 5ના ડબલ 10. તો તમારો જવાબ કેટલો થશે? તો 4 કિલો રસ કાઢવાનો છે. તો કુલ કેરી કેટલી જોઈશે? 10 કિલોગ્રામ. તો આપણો જે સાચો જવાબ છે કયો આવશે? ડી આવશે. તો સમઅપૂર્ણાંક છે, તમે ગુણાકાર કરીને પણ કરી શકો છો. તો 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 2, તો એ રીતે પણ તમારો જવાબ મળી જશે. તો જે રીતે તમે ગણતરી કરવા માંગતા એ રીતે કરી શકો છો. હવે 36 નંબરમાં નીચેનામાંથી કયા સમયે ઘડિયાળમાં મિનિટ અને કલાક કાંટા વચ્ચે રચાતો ખૂણો કાટખૂણાથી નાનો હશે? તો તમારે ખૂણો ઓળખવાનો છે. તો આ રીતે ઘડિયાળ આપેલી હોય અને એમાં જે ખૂણો છે તમારે ઓળખવાનો. તો 4 અને 45 તમે જોશો તો 4 જે છે એ આટલે અને 45 મિનિટ જે આટલે હોય છે. તો આ જે ખૂણો છે કાટખૂણથી મોટો છે, ગુરુકોણ છે, તો પહેલો જવાબ નહીં આવે. તો એ રીતે હવે 12 ને 12 જુઓ તો અહીં 12 વાગશે અને અહીં જે મિનિટ છે એ મિનિટ કાંટો આટલે હશે. તો આ તમને કાટખૂણાથી નાનો પણ દેખાય છે. તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? ડી આવશે. એટલે કે કાટખૂણાથી નાનો શેમાં બને છે? તો ડી જવાબ સાચો છે. હવે 37માં 14 સેન્ટીમીટર લંબાઈ અને 7 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર 1 સેમી બાજુવાળા વધુ કેટલા ચોરસ કાપી શકાય? તો 14 સેમી લંબાઈ અને 7 સેમી પહોળાઈવાળા. હવે કાગળ અંદર કાપવાના છે, મતલબ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો 14 × 7 = 98 થશે. કેટલા થશે? 98. તો એનું ક્ષેત્રફળ કેટલું થયું? 98. હવે 1 સેમીના કાગળ તમારે કાપવાના છે. તો વધુ કેટલા ચોરસ 1 કાપવાના છે? તો 98 કાપી શકાશે. તો સી જવાબ સાચો છે. 38 નંબરમાં નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? તો સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો છે. તો 20, 25, 100. ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણો છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 100 ચોરસ મીટર થશે. હવે 15 મીટર લંબાઈવાળો ચોરસ હોય તો 15 × 15 તમારે કરવાના છે. તો 225 થશે. 14 × 12 તમારે કરવાના છે. તો 140 અને 24 બીજા છે, એટલે કે 164 જેવા થશે. 10 મીટરમાં 100 થશે, 10 × 10. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે બી આવશે. તો કોનું સૌથી વધારે ક્ષેત્રફળ છે? તો કે બીનું. હવે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 15 વડે ભાગતા શેષ 5 વધે અને 20 વડે ભાગતા પણ શેષ 5 વધે. તો એવી તમારે નાનામાં નાની સંખ્યા શોધવાની છે જેને 15 વડે ભાગતા શેષ 5 વધે. તો એવી નાનામાં નાની સંખ્યા આપણે જોઈએ તો 15 તરી 45. તો 45 નહીં આવે. 15 દુ 30. તો 20 × 20, તો એમાં શેષ 15 વધે છે, એ પણ નહીં આવે. તો 65ને આપણે ટ્રાય કરીએ છીએ. તો 65 બરાબર. તો 15 ચોક 60. 15 ચોક 60. તો શેષ કેટલી વધે છે? 5 વધે છે. હવે 20 વડે એને ભાગીએ આપણે. તો 65ને 20 વડે ભાગીએ તો 20 તરી 60 થાય છે.
તો એમાં પણ શેષ કેટલી વધે છે? 5 વધે છે. તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? તો કે 65 આવશે. તો સાચો જવાબ સી છે. શેષ 5 વધે છે. 15 ભાગો કે 20 ભાગો કોઈ ફરક પડતો નથી. હવે 40 નંબરમાં 9 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ હોય તેવા ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગના પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો 9 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ હોય તેવા ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગનું પટ્ટાનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો 9 છક 54 ચોરસ મીટર થાય. તો એમાંથી કેસરી રંગનું તમારે શોધવાનું છે. તો જે કુલ 54 છે એમાંથી ત્રીજા ભાગનું કેસરીનું હોય તો 54 ભાગ્યા 3 તમે કરશો તો આ રીતે તમારો જે જવાબ છે એ કેટલો આવશે? તો 18 ચોરસ મીટર થશે. એટલે કે એ જવાબ સાચો છે. હવે 90 ટોપીઓમાંથી 5મા ભાગની ટોપી લાલ રંગની હોય તો લાલ રંગની ટોપીઓની સંખ્યા કેટલી હોય? તો 90 ટોપી છે એમાંથી 5મા ભાગની કયા રંગની છે? લાલ રંગની છે. તો એની આપણે સંખ્યા શોધવાની છે. તો 90 ટોપીમાંથી 5મા ભાગની ટોપી લાલ રંગની હોય તો 18 થશે. 5મા ભાગની સંખ્યા કેટલી થશે? તો કે 18 થશે. તો 90 ભાગ્યા 5 કરશો તમે તો પણ તમારો જવાબ મળી જશે. તો 90 ભાગ્યા 5 કરવાના છે એટલે કે 18 થશે. હવે સાપ સીડી રમવાના પાસામાં કુલ ખૂણા કેટલા હોય છે? તો એ જે પાસું હોય છે એના 8 ખૂણા હોય છે. એટલે કે ઉપર 4 ખૂણા હોય છે અને નીચે પણ હોય છે. તો 8 ખૂણા થશે. એટલે કે બી જવાબ સાચો છે. નીચેની આકૃતિમાં ઘાટા કરેલા છાયાંકિત ભાગ કેટલામો ભાગ દર્શાવે છે? તો ઘાટા કરેલા 1 2 3 ભાગ છે. હવે આના કુલ ભાગ તમારે ગણવાના છે. તો નાના નાના 3 થાય છે. અહીં વચ્ચે પણ પડે છે 5, અહીં ભાગ પણ પડે છે 7 અને એક ભાગ આ છે. કુલ તો 8 ભાગ થાય છે. બરાબર. કેટલા થાય છે કુલ ભાગ? 1 2 3 4 5 6 7 અને 8. 8માંથી છાયાંકિત કરેલા કેટલા છે? 3. તો આપણો જવાબ 3 અને છેદમાં 8 બરાબર 3 અષ્ટમાંશ આવશે. એટલે કે ડી જવાબ સાચો છે. હવે 44 નંબરનો પ્રશ્ન છે. 50 પૈસા 3 રૂપિયાનો કેટલામો ભાગ કહેવાય છે? તો 50 પૈસા છે એ 3 રૂપિયાનો કેટલામો ભાગ કહેવાય છે? તો 3 રૂપિયાના પૈસા કેટલા થાય છે? તો કે 300 થાય છે. હવે 50 એનો કેટલામો ભાગ કહેવાય છે? તો તમે જે છે અંશ છેદ ઉડાડશો તો પણ તમને ખબર પડી જશે. એટલે કે રૂપિયાનો જે રૂપિયા છે એમાંથી 2 ભાગ કરો એટલે 50 50 આવે. 3 રૂપિયા છે તો એના તમારે કેટલા ભાગ કરવા પડે? તો 50 પૈસા 3 રૂપિયાનો કેટલામો ભાગ કહેવાય છે? તો 25 ગુણ્યા 2 50. હવે 25 ગુણ્યા 12 બરાબર 300. તો 25 25 ઉડી જશે. તો 2/12 ભાગ કહેવાશે. એટલે કે એ જવાબ સાચો છે. હવે 1 કિલોગ્રામ બટાકાનો ભાવ 20 રૂપિયા હોય તો 4 3/4 કિલોગ્રામ બટાકા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1 કિલોગ્રામ બટાકાના 20 રૂપિયા છે. તો અહીં 4 કિલોગ્રામ બટાકા આપેલા છે. તો 4 કિલોગ્રામ બટાકાના કેટલા થશે? 80 રૂપિયા થશે. હવે બીજા બટાકા 1 કિલો બટાકાના 4 ભાગ કર્યા છે. કેટલા ભાગ કર્યા છે? 4. તો એમાંથી તમારે 3 ભાગ ગણવાના છે. તો બીજા 750 ગ્રામ થશે. તો 750 ગ્રામ છે એટલે કે 250 ગ્રામના 5 રૂપિયા પડે છે. તો એના 15 રૂપિયા બીજા થશે. તો 80 વત્તા 15 તમારે ગણતરી કરવાની છે. તો કેટલા રૂપિયા થશે? તો આ રીતે 95 રૂપિયા થશે. એટલે કે ડી જવાબ સાચો છે. હવે આની ગણતરી છે તમે ગુણાકાર સીધો કરી શકો છો. 4.3 ગુણ્યા 20 પણ કરી શકો છો. તો પણ તમારો જવાબ મળી જશે. હવે 2 કિલોગ્રામ ખાંડની કિંમત 80 રૂપિયા છે. તો 250 ગ્રામ ખાંડની કિંમત કેટલા રૂપિયા થાય? તો જે 2 કિલોગ્રામ ખાંડ છે તો 1 કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થઈ? 40 રૂપિયા થાય છે. તો 1 કિલો ખાંડની કિંમત કેટલી? તો કે 40 રૂપિયા. હવે ખાંડના 4 ભાગ કરો 250 ગ્રામના તો 10 રૂપિયા થાય છે. તો 250 ગ્રામ ખાંડની કિંમત કેટલી થાય છે? એટલે કે 10 રૂપિયા થાય છે. તો આ રીતે આપણો જે જવાબ છે એ 10 રૂપિયા આવશે. એ જવાબ સાચો છે. નીચેનામાંથી કઈ 2 સંખ્યાની જોડીનો સૌથી મોટો સામાન્ય અવયવ 1 થાય છે? તો સામાન્ય અવિભાજ્ય સંખ્યાનો જે સામાન્ય અવયવ છે એ હંમેશા 1 થતો હોય છે.
તો એવી કઈ જોડી છે કે જેનો સામાન્ય અવયવ એક જ થાય? સામાન્ય એટલે બંનેમાં હોય તેવો. તો 5નો આપણે અવયવની વાત કરીએ તો 1 અને 5 બે આવે છે, 1 અને 5. પછી 7ની વાત કરીએ તો 1 અને 7 આવે છે. તો બંનેમાં હોય એવો અવયવ કયો છે? તો કે 1 છે. તો એવી સંખ્યા કઈ છે? તો કે 5 અને 7 છે. તો આપણો જે સાચો જવાબ છે સી આવશે. નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય નથી? વિભાજ્ય એટલે જેને આપણે ભાગી ન શકીએ એવી સંખ્યા કઈ છે? તો 13 સત્તુ 91, 13 તરી 39, પછી 63 પણ આવે જ છે. પછી 71ની વાત કરીએ તો 71 કોઈ ઘડિયામાં નહીં આવે, 21 તરી 63 પણ આવે છે. તો 71 એવી સંખ્યા છે કે વિભાજ્ય નથી, એટલે કે એનો કોઈ પણ રીતે ભાગાકાર ન કરી શકાય. હવે 49, 24 અને 48નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? તો 24 અને 48 આ બંને સંખ્યાનો તમારે સામાન્ય અવયવ શોધવાનો છે. તો સામાન્ય અવયવનો વાત છે 24 અને 48 બંનેમાં આવતો એવો તો કયો હોઈ શકે? તો 24 આવે, બરાબર, બીજું કોઈ ના હોઈ શકે. તો સાચો જવાબ કયો હશે? 24. એટલે કે સામાન્ય એટલે બંનેમાં હોય. તો એથી તમે 1, 2, પછી 3, પછી 4, 6, 8, 12 ને 24, બરાબર. તો એ રીતે 48 છે, એમાં 24 સુધી તો આવશે જ, પછી 36 અને પછી 48 પોતે આવશે. તો બંનેમાં હોય તેવો કયો હશે? 24, બરાબર. તો જે સાચો જવાબ છે એ કયો આવશે? તો કે 24 આવશે. 50 નંબરમાં નીચેનામાંથી 20 અને 30નો સામાન્ય અવયવી કોણ છે? તો અવયવી પૂછ્યો છે, એટલે કે 20 અને 30 બંનેના ઘડિયામાં આવી શકે. તો 20 25 100 આવે, પણ 30ના ઘડિયામાં 100 ના આવે. તો 50 પણ ના આવે. હવે 90ની વાત કરીએ તો 90 30ના ઘડિયામાં આવે, પણ 20નામાં ના આવે. તો 120 થશે. એટલે 20 છક 120, 30 ચોક 120. તો સામાન્ય એટલે કે બંનેમાં હોય તેવો, તો કે 120 આવશે. બી જવાબ સાચો છે. તો અવયવી શોધતા તમને આવડતા જ હશે. તો 20, 40, 60, 80 અવયવી એટલે ઘડિયો બોલવાનો, બરાબર. 100, 120. હવે આ રીતે 30ના તો 30 પોતે, પછી 60, પછી 90, પછી 120. તો આ રીતે હજુ પણ તમે શોધી શકો છો. તો સામાન્ય બંનેમાં હોય એવું કયો છે? તો કે 120 છે. તો આ રીતે આપણો સાચો જવાબ છે એ બી આવશે. પ્રથમ 5 અયુગ્મ એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 5 એકી સંખ્યાઓ તમારે ગણવાની છે. તો 1 છે, 3 છે, 5 છે, 7 છે અને 9 છે, બરાબર. એકી એટલે જેનું જોડકું ના બને એવી સંખ્યા. તો આનો સરવાળો તમે કરી લો, કેટલો થાય છે? તો 25 થાય છે. તો આપણો જે સાચો જવાબ છે ડી આવશે. 52 નંબરમાં રીટા એ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે. તો જે રીટા છે, આ રીટા એ મોહનની કઈ દિશામાં બેઠી છે? તો મોહનની પૂર્વ દિશામાં. તો આ મોહન છે, અને આ મોહનથી રીટા બેઠી છે પૂર્વ દિશામાં. તો આ પૂર્વ દિશા છે. રીટાની પૂર્વ દિશામાં સપના બેઠી છે. આ જે રીટા છે એની પૂર્વ દિશામાં કોણ બેઠું છે? તો સપના બેઠી છે. તો સપના હજુ આ બાજુ હશે. તો મોહન એ સપનાની કઈ દિશામાં બેઠો હશે? તો આ જે મોહન છે એ સપનાની કઈ દિશામાં બેઠો હશે? તો મોહન જે સપના છે એનાથી પશ્ચિમમાં હશે. તો મોહન એ સપનાની કઈ દિશામાં બેઠો છે? તો મોહન સપનાથી પશ્ચિમ દિશામાં હશે, બરાબર. એટલે કે બી જવાબ સાચો છે. હવે ત્યારબાદ 53 નંબરનો નકશા પર 1 સેન્ટીમીટર જમીન પર 300 કિલોમીટર પ્રમાણમાં છે. જો નકશામાં એક શહેરથી બીજા શહેર સુધીનું અંતર 4.5 સેન્ટીમીટર હોય તો 4.5 ગુણ્યા 300 તમારે કરવાના છે. તો 4 તરી 12, 1200 એ થાય છે, અને 300ના અડધા 150 બીજા થશે. તો આપણો જે જવાબ છે 1350 આવશે. કેટલા આવશે? તો 4 તરી 1200, 1200 એ, અને પછી 300ને અડધા કરવાના છે, એટલે કે 150 થશે. તો પોઈન્ટ પાછળથી પણ તમે કાઢી શકો છો, કાઢવો હોય તો. તો 13,500 ને પોઈન્ટ કાઢો એટલે 1350 વધશે. તો સી જવાબ સાચો છે. એક દોરીની લંબાઈ 4 મીટર 5 સેન્ટીમીટર હોય તો આ દોરીની લંબાઈને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવી શકાય? તો એક દોરીની લંબાઈ 4 મીટર તો ઓલરેડી છે જ, અને હવે તમારે એને 5 સેમી છે. કેટલી છે? 5 સેમી છે. તો આ 4 મીટર થઈ ગઈ.
હવે આ દશાંશનું ચિહ્ન છે તો દશાંશ પછી આ 100 બરાબર, તો 5 સેન્ટીમીટર જ છે, 50 હોત તો 4.50 આવી શકે છે, પણ 5 છે તો આપણો જે જવાબ છે એ કયો આવશે? બી આવશે. તો 4 મીટર 5 સેમી હોય તો દોરીની લંબાઈનો દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવી શકાય છે? તો 4.05 આવશે, એટલે કે બી જવાબ સાચો છે. 3-4 રૂપિયા બરાબર કેટલા થાય છે? તો 1 રૂપિયો છે તો 1 રૂપિયાના કેટલા ભાગ કર્યા છે? પહેલાં 4 ભાગ કર્યા છે, એટલે કે 100ના 4 ભાગ કર્યા છે. હવે એમાંથી 3 ભાગ ગણવાના છે આપણે, તો ભાગ 25 પડે છે બરાબર. તો 1 રૂપિયાના 100 પૈસા, 100 પૈસાના કેટલા? 3 ભાગ તમારે ગણવાના છે, તો 100 પૈસાના 3 ભાગ 75 થાય છે. તો એ 3-4 ભાગ રૂપિયા બરાબર કેટલા થાય છે? તો 0.75 રૂપિયા થશે. કેટલા થાય છે? તો 0.75 રૂપિયા. તો સી જવાબ સાચો છે. હવે 1 રૂપિયો પૂર્ણ ના થાય બરાબર, કેટલા થાય છે? 3 ભાગ છે રૂપિયાના, એટલે કે 0.75 થશે. અહીં રૂપિયા પાછળ આપેલો છે એટલે 0.75 આવશે, પણ પૈસા આપેલા હોત તો જવાબ બદલાઈ શકે છે. હવે પૈસા પાછળ આપેલા હોત તો અહીં 75 પૈસા એવું આવત, 0.75 ના આવે. 56 નંબરમાં સોહન 1.05 મીટર લાંબુ કૂદી શકે છે, જ્યારે તેના પપ્પા સોહન કરતાં 115 સેમી વધુ લાંબુ કૂદી શકે છે. તો જે સોહનભાઈ છે એ 105 સેમી કૂદે છે. હવે એના પપ્પા એના કરતાં 115 વધારે કૂદે છે, તો બંનેનો તમારે સરવાળો કરવાનો છે. તો 5 ને 5 10, 1 ને 1 વધી પડે એટલે 1 ને 1 2, અને 1 ને 1 2 થશે, એટલે 220 સેન્ટીમીટર થશે, એટલે કે 2 મીટર ને 20 સેન્ટીમીટર થશે. તો આપણો જે સાચો જવાબ છે એ વધુમાં વધુ કેટલું લાંબુ કૂદી શકતા હશે? તો 2.20 મીટર સુધી કૂદી શકે છે, તો એ જવાબ સાચો છે. 57માં એક મશીન 2 વર્ષમાં 24,000 રમકડા બનાવતું હોય, તો એક મશીન જે છે 2 વર્ષમાં 24,000, તો 1 વર્ષમાં કેટલા બનાવે છે? 12,000 રમકડા બનાવે છે. તો આવા 2 મશીન 8 મહિનામાં કેટલા રમકડા બનાવે છે? તો વર્ષમાં 12,000 બનાવે છે બરાબર. તો વર્ષના 12 મહિના હોય તો 12 મહિના પ્રમાણે દરેક મહિનાને 1,000 બનાવે છે. તો દર મહિને 1 મહિને કેટલા બનાવે છે? 1000. 12 મહિનાના 12,000, 1 મહિનાના 1,000. તો આવા 2 મશીન 8 મહિનામાં, તો એક મશીન 8,000ના બનાવે છે. કેટલાના બનાવે છે? એક મશીન 8,000ના. હવે 2 મશીન છે તો 8 ગુણ્યા 2 16,000ના. તો 2 મશીન આવા જે રમકડા છે કેટલા બનાવશે? તો 16,000 રમકડા બનાવશે. તો કેટલા બનાવે છે? તો કે 16,000 બરાબર. તો 2 વર્ષમાં 24,000 રમકડા બનાવે છે, એનો મતલબ કે 1 મહિનાનું 1,000 રમકડા બનાવે છે. તો આવા 2 મશીન છે એ 1,000 પ્રમાણે તમારે ગણતરી કરવાની છે, એટલે કે 8 મહિનાના 8,000 એક મશીન, અને બીજું મશીન છે એ પણ 8 બનાવે, તો 8 ને 8 16,000 થશે. તો ડી જવાબ સાચો છે. 58 નંબરમાં સામાન્ય રીતે ચોરસ ખેતરની પરિમિતિ નીચેનામાંથી કયા એકમમાં માપવામાં આવે છે? તો ચોરસ ખેતરની પરિમિતિ ચોરસ મીટરમાં માપવામાં આવશે, એટલે કે બી જવાબ સાચો છે. 5 મીટર બાજુવાળા ચોરસ ભોંયતળિયા ઉપર 50 સેમી લંબાઈવાળી ચોરસ લાદી બેસાડવાની છે. તો આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કુલ કેટલી લાદી જોઈશે? તો 5 મીટર બાજુવાળું જે ચોરસ ભોંયતળિયું છે, તો 5 મીટર બાજુવાળું ભોંયતળિયું છે, તો ક્ષેત્રફળ આવશે તો 5 ગુણ્યા 5 કેટલા થશે? તો કે ક્ષેત્રફળ 25 ચોરસ મીટર થાય છે. હવે 25 ચોરસ મીટર, એના ઉપર 50 સેમી લંબાઈવાળી ચોરસ લાદી તમારે બેસાડવાની છે. તો કેટલી બેસશે? તો 50 વાળી છે, એટલે કે એક લાદી જે છે એ 2500 સેમી રોકશે. તો જે ભોંયતળિયું છે એ 25 મીટર એટલે કે 2500 ચોરસ સેન્ટીમીટર થાય છે. હવે 50 સેમી લંબાઈવાળી બેસાડવાની છે, તો 50 ગુણ્યા 50 એ પણ આવશે, તો 2500 સેન્ટીમીટર લાદીની જરૂર પડશે. કેટલીની જરૂર પડશે? તો કે 2500 લાદીની જરૂર પડશે. તો બી જવાબ સાચો છે. હવે 60 નંબરમાં
કમળાબેનની ગાય દરરોજ 8 લીટર દૂધ આપે છે. કેટલું દૂધ આપે છે? દરરોજનું 8 લીટર આપે છે. જો તેઓ 1 લીટર દૂધ 50 રૂપિયાના ભાવથી વેચતા હોય તો 10 દિવસમાં કમળાબેન આ ગાયનું દૂધ વેચીને કેટલા રૂપિયા કમાશે? તો દરરોજનું 8 લીટર દૂધ આપે છે તો 10 દિવસમાં કેટલું દૂધ આપશે? તો 8 × 10 બરાબર 80 લીટર દૂધ આપશે. હવે 1 લીટરના 50 રૂપિયા છે તો 8 લીટરના કેટલા થશે એ તમારે ગણતરી કરવાની છે. તો 8 × 5 = 40 ને પાછળ જે છે 2 શૂન્ય છે તો 4000 રૂપિયા થશે. કેટલા થશે? 4000. તો આ રીતે સી જવાબ સાચો છે. નીચેનામાંથી કયો રિવાજ પાણી સાથે જોડાયેલો નથી? 61 નંબરમાં. તો પાણી સાથે જોડાયેલો ના હોય એ તમારે ઓળખવાનો છે. તો ડી, સામાજિક પ્રસંગે મેઘલાડુ વહેંચવામાં આવે છે, એમાં પાણીની વાત નથી. બાકી ઉત્તરાખંડમાં નવડા, ઝરણા અથવા તળાવને પગે લાગે છે, સાચું છે. તળાવ છલકાય ત્યારે મેઘલાડુ વહેંચવામાં આવે છે, એ પણ સાચું છે. વરસાદનું પાણી નદીમાં આવે ત્યારે પણ વધામણા કરે છે, એ પણ સાચું છે. હવે નીચેના વિધાનો આધારે તમારે ઓળખવાનું છે. તો નીલમ તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી, તો સાચું છે. માણેક તોપ દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાજ ઉપરકોટના કિલ્લામાં લાવેલા, આ પણ સાચું છે. બંને વિધાન સાચા છે. સી જવાબ સાચો છે. 63મો નમ્રતા બીમાર પડી છે, તેને ઝાડા ઉલટી થાય છે તો નીરવે તેને દ્રાવણ બનાવી આપ્યું, તો દ્રાવણ બનાવવા શેનો ઉપયોગ કર્યો છે? તો હવે ખાટી વસ્તુઓ જે છે એ ખૂબ ફાયદેમંદ થાય છે. તો ઝાડા ઉલટીમાં ખાટી વસ્તુઓ સારી. તો મરચું, હળદર અને દહીં. સાથે આનો જવાબ તમે જાણતા હો તો કોમેન્ટ પણ કરી શકો છો. એટલે કે ડી જવાબ આવશે. 64મો નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી છે? તો સરિતા ગાયકવાડ રમતગમત, સુનિતા વિલિયમ્સ અવકાશ. તો બંને સાચા છે. તો બંને જોડ સાચી છે. એટલે કે સી જવાબ સાચો છે. 65મો લેહ લદ્દાખમાં લોકો ઉનાળામાં ફળો અને શાકભાજી સૂકવી રાખે છે, તો એનું કારણ શું છે? તો શિયાળામાં તાજા ફળો અને શાકભાજી મળતા નથી, તો એના માટે એ સૂકવે છે, કારણ કે બરફ બહુ પડે છે એના લીધે. તો સી જવાબ સાચો છે. 66મો નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળતા નથી? તો પાણીમાં ના ઓગળે એની વાત આપણે છે. તો જૂથ ત્રણેય જોવાના છે. તો ચોક, પાવડર, લાકડાનો વેર અને તેલ, આ ત્રણેય નથી ઓગળતા. એટલે કે ડી જવાબ સાચો છે. હવે 67મો નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારાનો વિસ્તાર ધરાવે છે? તો જે કર્ણાટક રાજ્ય છે એ દરિયા કિનારે આવેલું છે. એટલે કે બી જવાબ સાચો છે. મમ્મીના બહેન એટલે કે માસી. હવે માસીનો દીકરો તમારે શું થશે? તો ભાઈ બહેન થશે. એટલે કે સી જવાબ સાચો છે. ભૂકંપ આવ્યા બાદ આપણે શું ન કરવું જોઈએ? તો શું ના કરવું જોઈએ એવું કહે છે. તો બહારથી જે પણ મદદ આવે છે એના માટે દોડાદોડી ન કરવી જોઈએ, આ વસ્તુ સારી નથી. એટલે કે સી જવાબ સાચો છે. સાપ ખેડૂતોનો મિત્ર છે, તો એનું કારણ શું છે? તો ખેડૂતોને કઈ મદદ કરે છે? તો કે સાપ ઉંદરને ખાય છે અને ઉંદર જે પાક છે એનો બગાડ નથી કરતો. તો ડી જવાબ સાચો છે. 71મો જો ક્રિપલ પર્વતારોહણ કરવા માટે જાય છે તો નીચેનામાંથી કયા જૂથની સામગ્રી પોતાની સાથે લઈને જશે? તો પર્વતારોહણ માટે જવું હોય, પર્વત પર ચડવું હોય તો શાની જરૂર પડે છે? દોરડા, કડી, પાણીની બોટલ, ખોરાકના પડીકા. તો એ જવાબ સાચો છે. 72મો અશોકભાઈને જાયદ પાકોની વાવણી કરવી છે તો કયા પાકો વાવશે? જાયદ એટલે ઉનાળામાં જે પાકો વાવવામાં આવે છે તે. તો ઉનાળામાં શું શું હોય છે? તો તરબૂચ અને કાકડી હોય છે. એટલે કે બી જવાબ સાચો છે. કપાસ, તલ જે છે ચોમાસામાં થાય છે, એટલે કે ખરીફ તરીકે ઓળખાય છે. મઠ, મગ છે એ પણ ચોમાસામાં થાય છે. ઘઉં, ચણા શિયાળામાં રવિ પાક તરીકે ઓળખાય છે. 73મો કોઈ પરિવારને કામની શોધમાં તેમનું ગામ છોડીને જવાનું થાય ત્યારે નીચેનામાંથી કઈ મુશ્કેલીઓ એમને પડી શકે છે? તો ગામમાં પ્રાણીઓ અને વૃદ્ધોની સંભાળ રાખવા માટે કોઈ વિકલ્પ ન મળે, સંપૂર્ણ સાચું છે. જે બાળકો સાથે જશે તેનો અભ્યાસ અટકશે નહીં, તો ખોટું છે. રહેઠાણ શોધવામાં સમય જાય છે, એ પણ સાચું છે. જીવન જરૂરિયાતની વસ્તુ નજીકમાં ઉપલબ્ધ ન પણ થાય, એ પણ સાચું છે. તો આ રીતે 1, 3 અને 4 સાચા છે. 1, 3 અને 4. તો સાચું જવાબ જે છે બી આવશે. નીચેનામાંથી પ્રાણીઓનું કયું જૂથ ઠંડીની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે? એટલે કે જ્યારે ઠંડી પડે છે ત્યારે ઊંઘી જાય છે, એટલે કે આપણને દેખાતું નથી. તો ગરોળીને અજગર છે લાંબા સમય માટે ઊંઘી જાય છે. એ જવાબ સાચો છે.
75મો નીચેનામાંથી કઈ બાબત મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર છે? તો મચ્છર શેના લીધે પેદા થાય છે? તો પાણીને ઢાંકીને રાખવાથી. ખોટું છે. પાણી ઢાંકીને રાખો તો મચ્છર ઉત્પન્ન ના થાય. પાણીને ખાબુચિયામાં ભરવું સાચું છે. મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી મચ્છર ઉત્પન્ન ન થાય. જૂના ટાયર કુંડામાં પાણીના ભરાવાથી મચ્છર પેદા થાય છે, તો એ પણ સાચું છે. તો 2 અને 4 બંને સાચા છે. તો આપણો જવાબ જે છે બી આવશે. તમને પીરસેલી ગરમા ગરમ ખીચડીને ફૂંક માર્યા સિવાય ઝડપથી ઠંડી કરીને ખાવા માટે તમે નીચેનામાંથી કયો ઉપાય કરશો? તો ઝડપથી ફૂંકો માર્યા સિવાય, ફૂંક નથી મારવાની અને ઠંડી પણ કરવાની છે, તો તેને થાળીમાં આપણે ફેલાવી દઈશું. તો આ રીતે ફેલાવાથી ઝડપથી વરાળ નીકળે છે અને ખાઈ શકાય છે. તો બી જવાબ સાચો છે. પાણીને બરફ જે છે આરોગ્ય અને ટેસ્ટ માટે સારું નથી, નહીં આવે. હવે 77મો ખાદ્ય પદાર્થ લાંબો સમય સચવાઈ રહે તે માટે કયા પ્રકારના વાસણમાં એને સંગ્રહ કરવો જોઈએ? તો પ્લાસ્ટિક, લાકડું ને કાગળ ના ચાલે. કાચ સારું છે. તો બી જવાબ આવશે. તો કાચમાં હવા નથી પડતી, લાંબા સમય સુધી ટકે છે. બી જવાબ. 78માં અથાણું બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રી વપરાશે નહીં? તો ગોળ, કેરી, મરચું બધું વપરાય છે પણ દૂધ નથી વપરાતું. તો સી જવાબ આવશે. 79 છોડના વિકાસ માટે નીચેના પૈકી કયું જૂથ જરૂરી છે? તો છોડને મોટું કરવું હોય તો હવા, પાણી, જમીનની જરૂર પડે છે. બી જવાબ સાચો છે. નીચેનામાંથી કયા વાહનોની જોડ પેટ્રોલ ડીઝલ વિના ચાલે છે, એટલે કે પેટ્રોલ ડીઝલની જરૂર ન પડે? તો બળદગાડી, ઘોડાગાડી છે. આમાં આ ઈંધણની જરૂર નથી પડતી. હવે ફકરો આપેલો છે. ફકરા આધારે તમારે 81 થી 85 જવાબો આપવાના છે. તો શિયાળનો ફકરો આપેલો છે. તો શિયાળ ખોરાકની શોધમાં હતું. તો એણે દૂરના ઝાડ નીચે જોયું કે ત્યાં પ્રાણી જોયું. શું જોયું? પ્રાણી. હવે ખરેખર કોઈ મુસાફર પોતાનો ઢોલ ભૂલી ગયો હતો, એટલે કે પ્રાણી નહોતું પણ એ નગારું ઢોલ હતું જે ત્યાં પડ્યું હતું. હવે પવનથી ઝાડની ડાળી ઢોલ પર, એટલે કે ઢોલને અથડાય છે, એના લીધે ઢોલનો અવાજ આવે છે. તેથી શિયાળને એવું લાગ્યું કે અહીં અવાજ આવે છે તો એ પ્રાણી હોય તો જ અવાજ આવે, બાકી ના લાગે. તો આ તો અવાજ કરે છે. તે સાહસ કરી ઢોલ પાસે ગયું અને ઢોલનું ચામડું ઉતારી નાખ્યું. તો ઢોલમાં જેટલું પણ ચામડું હતું એ પોતે ઉતારી નાખે છે. તેના મનમાં થાય છે કે જેની ચામડી આવી સુંવાળી હોય તેના લોહી માંસ કેવા સ્વાદિષ્ટ હશે, એટલે કે એને લોહી માંસ ખાવાની ઈચ્છા થાય છે ઢોલમાંથી. એમ વિચારી શિયાળ એ નગારું હોય છે, ઢોલ હોય છે, એમાં કૂદી પડે છે, અંદર પડે છે અને પ્રાણીને જેમ કરડતું હોય તેમ કરડવા જાય છે ને શિયાળના બધા જ દાંત પડી જાય છે. એટલે કે ઢોલમાંથી એનું ચામડું કડક હોય છે અંદર, એટલે કે એના દાંત બધા લાકડું હોય છે એટલે એના દાંત પડી જાય છે. હવે એને આ પ્રાણી નથી એ સમજાયું ત્યાં સુધી ઘણું જ મોડું થઈ ગયું હતું. શિયાળ પોતે ભૂખ્યું છે એ ભૂલીને બોલ્યું, ખાવાનું ભલે ન મળ્યું પણ ભેદ શોધ્યાનો લાહવો તો મળ્યો. તો ભેદ શોધ્યો એ એને સારું લાગે છે. તો જેમણે સાંભળ્યું તેમણે શિયાળના સાહસને કેવું કહ્યું હતું? વખાણ્યું છે. કેમ વખાણ્યું છે? તો એણે ભેદ શોધ્યો એ વસ્તુ મોટી છે કે આ રીતે કોઈ પ્રાણી અવાજ કરે એના લીધે તમારે પ્રાણી છે એવું ન ધારી લેવું જોઈએ. હવે એ પ્રશ્નો આપ્યા છે. ઢોલને શિયાળ સાથી પ્રાણી સમજી બેઠું. તો ઢોલમાંથી શું આવતું હતું? અવાજ આવતો હતો એટલા માટે. તો બી જવાબ સાચો છે. 82 શિયાળને કઈ વાતની આતુરતા હતી? તો સ્વાદિષ્ટ માંસ ખાવાની એની ઈચ્છા ખૂબ હતી, એટલે કે બી જવાબ સાચો છે. બી નહીં પરંતુ ડી. શિયાળના દાંત સાથી પડી ગયા. તો જે નગારું હતું, ઢોલ હતું, એને કરડવાથી એના દાંત પડી જાય છે. સી જવાબ સાચો છે. 84માં શિયાળે કયો ભેદ ઉકેલી લીધો? તો ખાતા પહેલાં વિચાર કરવો. બરાબર. કયો? ડી જવાબ સાચો છે. તો ખાતા પહેલાં વિચાર કરવો એવો ભેદ છે એ પોતે શીખી જાય છે. સાથે બીજા પણ જવાબ આમાં ઘણા બધા હોઈ શકે છે. હવે 85 નંબરમાં શિયાળના કયા સાહસને તમારે વખાણવાનું છે? તો ભેદ શોધવાનો જે લાહવો લીધો છે એ, એટલે કે સી જવાબ સાચો છે. ગોળ બનાવવા વપરાતું સાધન કયું છે? તો ચોથા ધોરણમાં આવે છે મંકોડાવાળું પાઠ્યમાં. ચીચોડો એ જવાબ સાચો છે. 87માં સમાન અર્થ ધરાવતા શબ્દોમાંથી અલગ શબ્દો શોધવાનો છે. તો ઉદ્ધી એટલે દરિયો થાય છે, જલ્દી એટલે પણ દરિયો થાય છે અને વારીધી એટલે દરિયો થાય છે. જ્યારે પરિધી એટલે કાળજી આપણે લઈએ છીએ, ડૉક્ટર
ખાટું બધું ખાવા ના પાડે છે, પરિધિ એટલે કાળજી થાય છે, તો ડી જવાબ સાચો છે. 88માં આપેલ શબ્દો જૂથમાંથી અલગ પડતો શબ્દો જે હોય તમારે ઓળખવાનો છે. તો ઝાડ, ફળ, પાંદડા, મગ, ચણા, ઘઉં, નિશાળ, બગીચો, મેદાન, પેન, રબર ને કાગળ. તો નિશાળમાં બગીચો અને મેદાન હોય છે, ઝાડમાં ફળ અને પાંદડા હોય છે, મગ, ચણા, ઘઉં જે છે એ ત્રણેય ખાવાની વસ્તુ છે, એટલે કે જોડકા છે એક જ જેવા. જ્યારે પેન, રબર ને કાગળ છે તો રબરની જરૂર ન પડે, કારણ કે પેન્સિલ હોય તો રબરની જરૂર પડે, એટલે કે આ જોડકું બંધ બેસતું નથી, તો ડી જવાબ સાચો છે. 89માં નીચે પૈકી કયું શબ્દ જૂથ ખોટું છે? તો પાણી, પીવાનું પાણી, અને પાણી એટલે કૂવાનું પાણી. તો પાણી એટલે હાથ થાય છે, એટલે કે ડી ખોટું છે, બરાબર. બાકીના બધા જ સાચા છે. તો ગોળ એક આકાર છે અને ગોળ ખાવાનો પદાર્થ છે. મોર પક્ષી છે, મોર આંબા પર આવે એ માંજરને મોર કહેવાય છે. ચોરી, તો ચોરી એ તે, અને લગ્ન મંડપમાં ચોરી પણ હોય છે. નીચેનામાંથી વાનગી ન હોય તેવી વસ્તુ તમારે ઓળખવાની છે. તો જે વાનગી ના હોય તેવી તો મોહનથાળ પણ છે, દૂધ પાક પણ છે, કોપરા પાક પણ હોય છે. બટાટા કોઈ વાનગી નથી. તો બટાટામાંથી બનતી વાનગી હોઈ શકે છે, પણ બટાટા પોતે નથી. સાથે કોપરા પાક કે ટોપરા પાક. તો આ પ્રશ્નનો જવાબ તમે જાણતા હો તો જોઈ કહી શકો છો. તો ડી જવાબ આવશે. કયો આવશે? ડી. કોપરા તેલ પણ આવે છે, એટલે કે બરાબર છે, જે નાળિયેરમાંથી બને છે. તો ડી જવાબ સાચો છે. 91 ગધેડાના બચ્ચાને શું કહેવાય છે? તો ગધેડાનું બચ્ચું જે હોય છે ખોલકા તરીકે ઓળખાય છે. બી જવાબ છે. 92 નીચેનામાંથી સાચું વાક્ય તમારે પસંદ કરવાનું છે. તો મહેશ દોડતો હતો, એ જવાબ સાચો છે. 93 હું કહું બોલું છું, હું કોણ? હું કુહુ બોલું છું, તો હું કોણ છું? તો કે હું કોયલ છું. સી જવાબ સાચો છે. 94માં સાચી જોડણી તમારે ઓળખવાની છે. તો મૂર્તિ જે સી છે સાચી જોડણી છે, એટલે કે સી આવશે. ઝાડના બે સાચા પર્યાય તમારે ઓળખવાના છે. ઝાડને એક તો વૃક્ષ કહેવાય છે, બીજું તરુ કહેવાય છે. ડી સાચું છે. અલગ પડતો જવાબ તમારે શોધવાનો છે. તો બગીચો, ફૂલ અને ઝાડ. જ્યારે ચકલી અલગ પડે છે, ચકલી પક્ષી છે અને પહેલાં વૃક્ષને સંબંધિત છે. 97મો સુરેશ વિદ્યાર્થી છે, તો સુરેશ હોશિયાર છે. સુરેશ વિદ્યાર્થી છે, તે હોશિયાર છે, બરાબર. તો સી જવાબ સાચો છે. તે સર્વનામ આવશે. નીચેના શબ્દોમાંથી શબ્દકોશનો સાચો ક્રમ તમારે ઓળખવાનો છે. તો આવા ઘણા બધા પ્રશ્નો ના આવડે ત્યાં તમારે નથી આવડતા એને કેન્સલ કરવાના. તો કૂવો છે, કામ. તો કૂવો અને કામ છે, તો એમાંથી કામ પહેલો આવે, તો આવું સીમાં નથી લખેલું, સી ખોટું છે. વાડી, કોષ, રોટલી, તો કોષ પહેલો આવે, એટલે આ વિકલ્પ ખોટો છે. કાગળ, અંજીર ને કૂવો, તો આમાં અંજીર પહેલો આવે, તો એ પણ ખોટું છે. તો આપણો સાચો જવાબ કયો છે? બી સાચો છે. હવે 99માં નીચેના વાક્યમાં કયું વિરામચિહ્ન વપરાયેલ છે તે તમારે શોધવાનું છે. તો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો અહીંયા વિરામચિહ્ન આપેલું છે, કયું છે? તો પૂર્ણ વિરામ છે. સી જવાબ આવશે. 100માં નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? તો કાગળ, ઘર અને ચોર, બરાબર. ડી સાચો છે. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો ચૂની ડઝ નોટ ક્લીન હેર ટીથ એવરી ડે. તો જે ચૂની છે એક વચન સાથે ડજ આવે છે, સાથે ડજ હોય ત્યાં મૂળ રૂપ આવે છે, એટલે કે ક્લીન આવશે. તો બી જવાબ સાચો છે. 102માં હેઝ અ ન્યૂઝપેપર. તો ન્યૂઝપેપર કોની પાસે છે? તો હુ હેઝ અ ન્યૂઝપેપર. તો કોની પાસે ન્યૂઝપેપર છે? તો કે અશોકભાઈ પાસે. તો સી જવાબ સાચો છે. 103 ઇઝ ઇટ કંપાસ બોક્સ. સાચો જવાબ. તો ઇઝ ઇટ કંપાસ બોક્સ, તે કંપાસ બોક્સ છે? તો યસ ઇટ ઇઝ. આ તે કંપાસ બોક્સ છે. હવે 104 ઇટ વોઝ રેઇનિંગ સો આઈ ટુક માય અમ્બ્રેલા. એટલે કે વરસાદ પડી રહ્યો હતો તેથી મારી છત્રી લાવ્યો હતો. સો આવશે. વાક્યને યોગ્ય ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો ઇટ હેઝ 4 લેગ. તેની પાસે કેટલા પગ હતા? 4. તો સી સાચું છે. પીપલ ડેકોરેટ ધેર હોમ્સ ઇન ન્યૂ યર. તો નવા વર્ષમાં લોકો જે છે એ પોતાના ઘર શણગારે છે. તો ઇન સાચું છે. હવે સાચું સ્પેલિંગ તમારે કેમલનો શોધવાનો છે. તો CAMEL, કેમલ, એટલે કે સી સાચો છે.
નીચે આપેલ ચિત્રોના આધારે તમારે 3 પ્રશ્નો જવાબ આપવાના છે 108 થી 110. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, શાનું પિક્ચર છે? તો ડ્રોઈંગ રૂમનું છે, તમે જોઈ શકો છો. બી જવાબ સાચો છે. 109માં ધેર આર ખાલી જગ્યા પિક્ચર્સ ઓન ધ વોલ, કેટલા ચિત્રો છે? તો કે 1 2 3 4, કેટલા છે? 4, તો 4 જવાબ આવશે. ધ પ્લેનેટ ઇઝ ખાલી જગ્યા તો સોફા, પ્લેનેટ એટલે છોડ, તો છોડનો રોપો ક્યાં છે? અહીં સોફાની નજીક તમે જોઈ શકો છો, તો નિયર આવશે. ડી જવાબ સાચો છે. પછી સી ગો ટુ સ્કૂલ એવરી ડે, તો શાળાએ તે દરરોજ જાય છે, તો એ જવાબ સાચો છે. હવે એક વચન છે તો ત્યાં ઈએસ વાળું રૂપ આવે છે, એટલે કે ડચ ગોજ બધા. હવે 112માં ઇઝ ધેર ઇન ધ ડોક્ટર્સ બેગ, તો વોટ ઇઝ ધેર ઇન ધ ડોક્ટર બેગ્સ, એટલે કે ડૉક્ટરના થેલામાં શું છે? તો વોટ આવશે, એ જવાબ સાચો છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ધ ફાર્મ, યોગ્ય પ્રશ્ન વાક્ય તમારે પસંદ કરવાનું છે, તો ઇઝ સૌ પ્રથમ આવશે, ધેર એના પછી આવશે. તો ઇઝ ધેર અ કાર્ટ ઇન ધ ફાર્મ, તો ડી જવાબ સાચો છે. સંકેત તમારે ઓળખવાનો છે, તો આગળના ચિહ્ન ઉપર ચોકડી મારેલી છે, એટલે કે પ્રતિબંધ છે, તો આગે પ્રવેશ બંધ છે, એ જવાબ. 115માં માલી શબ્દ કા લિંગ પરિवर्तन कीजिए, તો માલીને શું કહેવાય? લિંગ પરિવર્તન, જાતિ બદલવાની છે, તો માલીન આવશે. બી જવાબ સાચો છે. ભગત વર્ણ કો મિલાકર શબ્દ બનાવીએ, તો ભગતનું ભગત જ બનશે, બી જવાબ સાચો છે. કુટિયા, કુટિયા એટલે શું થાય છે? ઝોંપડી થાય છે. ટપકા કા ડર પાઠમાં આવે છે. 118માં હમ દેશ કી સેવા ફસલે લેકર કરતે, ફસલ એટલે પાક, તો ઉત્પાદન લઈને કોણ કરે છે? તો કે કિસાન, બી જવાબ સાચો છે. સહી मुहावरे की जोड़ पहचानिए, तो नोक झोंक करना, तो नोक झोंक करना यानी कि उग्र चर्चा करना, તો શાકભાજીઓનો જે ઝઘડો છે એ પાઠમાં આવે છે, તો બી જવાબ સાચો છે. 120માં મેં જલ ઓર થલ પર નહીં રહેતા, તો જલ અને થલ એટલે જમીન, જળ અને પાણી આ બંનેમાં ના રહે એવું, તો મોર, જે મોર છે માત્ર જમીન પર રહે છે, તો ડી જવાબ આવશે, ઝાડ પર રહે છે. તો આ રીતે 120 ગુણનું આપણે પેપર સોલ્યુશન કરી દીધું છે. સાથે CATના લગભગ 30 જેવા વિડીયો આપણું જૂનું પ્લેલિસ્ટ જે છે 2025નું, ત્યાં પણ જોઈ શકો છો. સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન પણ તમારી સમક્ષ મૂક્યું છે. જોરદાર પેપર છે, એક વખત સોલ્યુશન કરી લેજો. કેટલા ગુણ થાય છે કોમેન્ટ પણ કરી શકો છો. પેપર કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરી શકો છો. ખોટો જવાબ હોય તો સાચો કોમેન્ટ કરી લેજો. આપ સૌનો આભાર, થેન્ક યુ વેરી મચ. તે ઉપરાંત આવું જ પેપર પૂછાશે એટલે તમારા મિત્રો જોડે આ વિડીયો છે ફટાફટ શેર કરી લેજો. થેન્ક યુ વેરી મચ.